નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કચ્છમાં આજે સવારથી પડેલ શ્રીકાર વરસાદ પગલે કચ્છના અનેક ડેમો તેમજ તળાવો ઓગની ગયા હતા। માંડવી, લખપત, નખત્રાણા, અબડાસા, રાપર, ભચાઉ સહિતના તાલુકાઓમાં મેઘરાજા પધરામણી કરતા તળાવો, જળાશયો છલકાયા હતા। કચ્છના બારડોલી તરીકે જાણીતા નખત્રાણામાં સવારે 4 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો, તો લખપતમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। નખત્રાણા લખપત હાઈવે પર આવેલ મથલ નદીમાં જોશભેર પાણી વહી નીકળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, તો મથલ ડેમમાં 80% જેટલું પાણી આવ્યાના અહેવાલ સાંપડ્યા હતા। નખત્રાણા નગર જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। મેઇન બજાર રીતસર નદીમાં ફેરવાઈ ગયું હોય તો નગરના નીચાણવાળા વિસ્તારમાં ઘરો સુધી પાણી ભરાતા નગરજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। મહેશ સોની, કલમયુદ્ધ સમાચાર, નખત્રાણા।